હું તો પણ મેં હેરાન નથી કરી શીખી બોલતા શીખી ગઈ ને પાપાની લાડકી હતી એમ કરતા ડબલ થઈ ગઈ એવું લાગે. એવું બરાબર છે. શું કીધું? મોટો ખર્ચો કરાવી એવું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો? મજામાં છો ને? હું પણ આજે મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 7:15 અને મસ્ત મજાની જાગીને નાહી છું, બ્રશ પણ કરી દીધી છે. ગરમી થતી હતી તો કાલે મારા માટે જે સ્પેશિયલ પંખો અહીંયા મુકાયો છે. મારા બધા ફ્રેન્ડ છે ને બહુ સારા છે. હું પંખો લઈ આવ્યા ને પંખો અહીંયા લગાવી દીધો, કેમ કે રાતની છે ને ગરમી જેટલી થાય ને કે વાત જ જવા દો, શું વાત જ નથી. આખી પલ્લી જાઓ એસીમાં આખો દિવસ કન્ટિન્યુ ચાલુ હોય. એસીવાળા રૂમનું પૂછું, ત્યાં કાંઈ જવું નહોતું. મેં કહ્યું 1-2 દિવસ કાઢી નાખું ને પછી ઘરે વયા જાય. કંઈ નહીં, ચલો રજા ક્યારે આપે પૂછી લઈશું આજે ડૉક્ટરને. અને અત્યારે તો તબિયત સારી છે પણ આરામ કરવાનું કીધું છે. સવારમાં અહીંયા તમને કોઈ દેખાશે જ નહીં, કોઈ એટલે કોઈ નહીં. હોસ્પિટલ છે પણ શાંતિવાળું છે, મગજમારી બિલકુલ નથી. બધી રીતે સારું છે, આમનું રિઝલ્ટ પણ સારું છે ને હોસ્પિટલે સારું છે. બહુ બધાના રિવ્યૂ લઈને પછી આવ્યા છે, એટલે આપણે હવે અહીંયા તો બેનિફિટ થઈ જ જશે. ડૉક્ટરે પણ કીધું છે અહીંયા તમને એકદમ સારું થઈ જશે, ઉપાધિ કરવાની કંઈ જરૂર નથી. એટલે તો આજ કેટલા 6થો દિવસ છે મારો હોસ્પિટલમાં, 6થો દિવસ છે. નકર ઓલા હોસ્પિટલે 2 દિવસમાં રોઈનું ઘરે વહી આવી. પણ અહીંયા એમ નથી થતું કે રોઈને વહી જાઓ. પણ હવે ગરમી થાય છે ને એટલે એમ થાય છે કે નહીં, ડ્રેસિંગને એવું કરાવવા સવારે વહી આવીશ, પણ ગરમીના લીધે ઘરે વહી જવું એવું થાય છે. બાકી કાંઈ આમ છે ને અહીંયા એવું હોસ્પિટલ જેવું લાગતું નથી મને. સામે ગાર્ડન એ છે જો મસ્ત મજાનું. રાતે હું રોજ ત્યાં ચાલવા વહી જાઉં છું. નાસ્તો આવી ગયો છે, ચા દૂધ ને ઢોકળા છે, પણ મોડા છે થોડા ખાધા. મારા સાસુ ખાઈ લે. અને ઓલા બેનનું ટિફિન લેવા જાય છે, નાસ્તો લેવા કોઈ છે નહીં એટલે. મેં નાસ્તો કરી લીધો છે, મારા સાસુ મમ્મી નાસ્તો કરે છે અને હું બહાર હાલવા વહી આવી. હું ઘડી કાંટા મારીએ પછી દવા પી જાય. તો જો મસ્ત મજાની આલું છે ને અહીંયા કપડાં સૂકવવાની સ્પેસ છે. જે કપડાં ધોવે અહીંયા સૂકવી દેવાના. મારા કપડાં અહીંયા ધોઈને સૂકવી દઈશ, ઘરે નથી લઈ જતા. ખોટા એક જોડી પહેર્યા હોય ક્યાં ઘરે લઈ જાઉં, અહીંયા ધોઈને સુકાઈ દઈ. થકા ખવડાવવા ઘરે ધોવો ને પછી લાવો ને એવું કરું. અડધો સામાન લઈને અહીંયા આવીશ. વિચાર કરો, અડધું મારું રસોડું બધું અહીંયા જ છે. ઘર થઈ ગયું મારું ઘર. હા નહીં, હાલો આટા માર લે. મનોજભાઈ આવવાના છે, ફોન કરું એને. મનોજભાઈ આવી ગયા છે મારા માટે કોફી લઈને. હા, મેં કીધું 9 વાગે આવજો, કેમ કે મારા સાસુ મારા ઘરે મોકલવાના હોય, ઘરે કામ હોય. અરે ઓલો આણંદ મને 8:30નો દુકાને બેઠો, 9:30 આવ્યો છે. મેં કીધું આ કેમ વહેલા આવ્યા નહીં. તારી માસીને ક્યાં ઉડાડતી હોય? કાંઈ નહીં છે. હાલો હવે મમ્મીને કહું ઘરે જાય. તો 12 વાગી ગયા છે અને હું લાવું છું, જે આવું ટિફિન ભરતો આવું. શાક જો સારું હોય ને કંઈક તો જ લેજો. મારા એક જ રોટલી લાવું. રોટલી એક જ લાવું ને? તમારે ખાવી હોય તમારા નહીં, મારી રોટલી નહીં, ખાલી દાળ ભાત હું ખાઈ શાક લઉં. પેલા જોઈ લેજો છે ને. હા તો વાંધો નહીં. દૂધી દૂધીનો હું નથી ખાતો. તો હું ટિફિન ભરી આવ્યો છું. સ્લીપમાં જ ગયો હતો, ખોટું હું દાદર ચડે. તો જો 12:15 થઈ ગયા છે અને 12:15 થઈ ગયા છે અને હું લેવા જાઉં છું છાશ. ટિફિન તો આવી ગયું છે, હું થોડીક છાશ લઈ આવું. ઠંડી ઠંડી છાશ છે, લઈ આવું મસ્તી નહીં. ને હું તમને બહારનું થોડુંક બતાવું દિવસમાં. તો જો હું અહીંયા આવી ગયો છું ભવાની કોલ્ડ ડ્રિંકમાં. અહીંયા બધું છાશ ને એવું મળી રહી છે, સ્ટેશનની બહાર જ છે અહીંયા. તો મેં 2 છાશ, એક આ ને એક આ ચાટું ભૂંગળા એટલું લઈ લીધું છે. ટિફિન આવી ગયું છે, દાળ ભાત શાક રોટલી. આ શેનું શાક છે? મને વડીનું શાક છે. એ કેવું હોય? પાપડની વડી મને. પાપડની વડી ટેસ્ટ કરું હે ને? બસ બહુ નાખોમાં લાવ. છાશ જો હું આજ હતો એટલે ક્રિશાન ધોવા પડ્યા, કોઈ લેડીઝ હારે નહોતી, ખુદ દર્દી આવીને ધોવે છે. ના ના કરી કોઈ ના છે, નાઇટમાં આવે રોકાવ. તમે
અમે જમી લીધું, વાસણ બી ધોઈ નાખા, કેમ કે આજે કોઈ હતું નહીં ધોવા વાળું નહીં. હું ઘસી નાખું વાસણ. અને હવે થોડીક વાર ચાલવાનું છે, કેમ કે જમીન તરત સુવાનું ને હોય, દવા પીધી છે એટલે થોડીક વાર સમથિંગ 15 થી 20 મિનિટ હવે હું આટા મારીશ, પછી થોડીક વાર સૂઈ જઈશ. એટલે લે મમ્માને પૂછ્યા વગર આવ્યો તું. હે જો ગટ્ટુ આવ્યું, બાપ દીકરી બે આવ્યા તો ખરી. હા દોનો આય. ઓકે એટલે જો આ ગટ્ટુ હું ક્યાં હેરાન કરું તાર મમ્માને? હું તો પણ મેં હેરાન નથી કરી. સોરી ગટ્ટુ. જો આવી ગયા છે હરીને સરપ્રાઈઝ આપી. હે હરી દે તો જો આવા ડાર્ક કલર બહુ મસ્ત લાગે એને. અંબા સરપ્રાઈઝ આપી. હે ગટ્ટુ તે તો આજ તો 4 વ્હીલ લઈને આવ્યા. હા તારી મોટી થઈ ગઈ એમ. એટલે સીટ પોતે તું હવે તું સીટ એ લઈ ગઈ ને પાપાએ લઈ ગઈ, મારું હું કે ક્રિશા મોટી થઈ ગઈ એમ. મને એમ લાગે હું 8 અઠવાડિયા હાથ દીધા ઘરે નથી ને મોટી થઈ ગઈ. મેં ઘટો દાદી દાદી અમ્મા બની જાય. તારું ઘર થઈ ગયું બધું. હા તું કેવી કરે છે પણ મોટા માણસ મોટી થઈ ગઈ. હા મોટી થઈ ગઈ હો ગટુ. આમ કરે હાઈટ વધી ગઈ. હમણાં હું નથી ને ત્યારે હરિયાર વધારે પ્રેમ થઈ ગયો બાપ દીકરીના. બાપ દીકરી બે એકલા ફરવી લઈને બધું ત્યાં જગાત ના કાઢી દે પેશન્ટ નગર આવે નો આવે. બે એકલા એવા તને કીધું હોત ને તો હમણાં એમ કે કાંઈ નથી જવું. મમ્મા મને હે ને સીટિયા ભરતી હતી. મમ્માને ખબર ન ચીડિયા પર નહીં ગટુ હું નહીં મારી. સોરી મેં કહી દીધું ને હવે. તાર મમ્મી હે ને મારી બાટતી હતી ને એટલે મેં એને ઠીકો માર્યો હતો સવારે. કેમ મજા નથી એટલે? પછી હાદી થઈ જાય પછી એ મને મારશે એટલે એનું શું કરી? હાથી એ મને માર આવે જ છે. તો લીપ તૂટી જાય. હાથી લીપમાં આવ્યો હોય તો પાપા થૂકવા જાય છે. આવે ગટુ જો ગટુ એને પપ્પાને માથી એ બીમાર છે કે આ બીમાર છે તો ખબર નથી પડતી મને. મમ્માને માથું ઘર કરવાનું બદલે પપ્પાને. હે મમ્મીનું ગટુ માથું કસરવાનું હોય. પપ્પાને જ કાંઈ છું નથી. પપ્પાને પ્યાર અત્યારે ન કરવાનો હોય, મમ્મીને પ્યાર કરવાનો હોય. જોઈએ ને એટલો ભાગ એટલો ફરક છે. અનોખો એમ નામ હોય. બાકી જો હરીને આ રીતનું કદાચ હોય ને તો એ દરરોજ આવે. તું છો ને એટલે એ ઘરે રહી. બાકી હરીને હોય ને તો એમ કે હાલા પાપા પાસે. હા પપ્પા એ કે હાથ ઉપર રાખી જોઈએ કે હા દીકો પાગલ છે ને ડાયો છે. જો 2 વાગી ગયા. જો હામ મેં જો નાળિયેર પર જો કાગડો રહ્યો. જઈ નાળિયેર પાણી પીવે. ગટુ એને કે મારી હાટું લેતું આવજે નાળિયેર પાણી. થોડો પીવે. તમને કાંઈ ખબર નથી પડતી. ના કાળું પાપાની લાડકી થઈ ગઈ છે. હમણાં 8 દીધા તું નથી તો તું કેવું બોલતા શીખી ગઈ ને. પાપાની લાડકી હતી એમ કરતા ડબલ થઈ ગઈ એવું લાગે. એવું છે.
બાપ દીકરી બે ઘરે એકલા હોય. પ્રેમે તારો ચુરાવી લીધો એને. મારું બધું ચુરાવી દીધું. ગટ્ટુ એ ગટ્ટુ तुझे कौन प्यार करता है, मम्मा या पापा? दोनों। तू किससे प्यार करता है? मेरे को कौन प्यार करता है? नहीं कौन? नहीं हम बहन होती मेरे को तो कोई प्यार ही नहीं करता. बड़ा मजा आया જો ગટુ જાય છે 3:30 થયા ને આને કે હાલો પાપા ઘરે જ જવું છે કેમ કે હવે થાકી ગઈ રમી રમી આ ગરમી થાય ને એટલે નો રહે. હા બાય બાય બેબી આવજો. ગઈ અભી. હા તો 6 વાગી ગયા છે અને એક મહેમાન આવ્યા હતા, એ ગયા. હવે હું જાય હું ક્રિશા ભાઈ બહાર બેઠા છીએ. જો 8:30 થઈ ગયા છે અને ક્રિશા જો અને હું દવા પીવે છે. ભીખા પેટની છે ને શક્તિભાઈની આવવાના છે. બંધ છે એટલે અમારે જમવાનું હવે ઘરેથી કોક આવે ત્યારે લાવે ને. શક્તિભાઈને કીધું છે એ ગોપીબેન પૌવા બટેકા બનાવીને લાવવાના છે. અને અત્યારે હું ને ક્રિશા છીએ. અત્યારે જો બધું ખાલી કટોરા ખટમ. હમણાં બધા આવશે, આખું ટોળકું હમણાં આવશે બધા આખી ગેંગ. બાકી તો એકલાથી કંટાળો આવે છે પણ શું કરવું મોજ ઉઠે રહેવું પડે ભાઈ. એવું નથી ગરમીના લીધે, બાકી તો ટાઈમ તો હોય જ. નકર 5 દિવસ છઠ્ઠો દિવસ છે. કાઢી નાખ્યા. ઓલા હોસ્પિટલમાં 2 દીમાં હું હોવા માંડી. ત્રીજા દિવસે ગુજરી જાત તો ગુજરી જ જાત ત્યાં તો. નો લઈ ગયા હોત ને ઘરે. અહીંયા તો એક પંખો મૂક્યો છે એમાં. અહીંયા પંખો મૂકી દીધો કાલ રાતે. ગરમી તો ઓછી એટલે પંખો પણ તોય ઘણો ખરો 10-20% ફાયદો થયો એનાથી. કેટલો પૈસા બીપી ચેક કરવા આવ્યા છે. મારું જમવાનું આવી ગયું છે. બટાકા પૌવા છે, યમ્મી યમ્મી બનાવ્યા જાણે. કાજુ હોતે નાખ્યા છે ફ્રાય કરીને. કાજુ નાખ્યા એને ફ્રાય કરીને. કાજુ બદામ ખાઈને તાજા થાવ એટલે મહેનત કરીને મસ્ત આવડો તૈયાર કર્યું. ખાઈ લેવાનું છે મસ્તીનું. મનોજભાઈ જો ખાવા બે ગયા. ખાવાની સોરી ખાતર પાડવા બે ગયા છે. એ હોસ્પિટલે ખાવા જ આવે છે ગોપી. આટલું મોટું તગારું ભરી લીધું. તગારું ભરી લીધું ઈ કે આમ જો કરી ઉતાવળ કે ઢોરા હે એ પણ આખા મનોજભાઈ તમારે ઈ પાણી ભરવા ગઈ ને તો તમારે એને એમ કહેવાય કે ભાભી અડધું ભરીને આવો એમ. એટલો સેન્સ છે કે નથી? મને બરફ નાખો ને થોડો. હા તમારે આટો તો જો મારા હીરો આવી ગયા છે. ટિફિન લઈને આવ્યા છો તો એને અહીંયા રહેવાનું છે રાત એટલે. કોણ લે? અરે કાળા ભમર જેવા. મેં તો અત્યારે પાડ્યા. ઓહો એ કેમ કાળા લીધા નજર હે કાઈ નો કીધું તે. અને આમ જો ભૂખની બારાસ. એક વાર એટલે કેટલું લીધું તું? બરાબર છે. શું કીધું? મોટો ખર્ચો કરાવી. એવું છે હે હિંમતભાઈ મેં તમને કીધું તું એમ હમણાં ભૂખ ભેગા કરશે. મને જેથી રોડ ઉપર ફાળો ને તેથી એમ નહીં કહેતા કે હિંમતભાઈ ઉભા એમ હિંમત કહેજો નીકળનો કરવાનો છે.